નમસ્કાર, હું પ્રવીણ। આજકાલ એવું ચાલી રહ્યું છે જેમ કે કહેવત છે કે શું બધું જ રામ ભરોસે ચાલી રહ્યું છે। ચલો એ કહેવતથી થોડા આગળ વધીએ। એલિયન નામ તો સાંભળ્યું હશે। ડાયમંડ સિટી સુરતમાં શું એલિયન આવી ગયા? એલિયન આવી ગયા તો તંત્રએ નાસાને જાણ કરી છે કે નહીં? તમે કહો છો કે આ ઠંડા પોરે તમે શું મજાક કરવા બેઠા છો? મજાક અમે નથી કરી રહ્યા, મજાક સુરતમાં થઈ રહી છે। આજકાલ પીળા કલરનું જેસીબી, જેને બુલડોઝરની કાર્યવાહી કહેવાય છે, આગળ પદવી પણ આપી દેવાય છે, એ દરેક જગ્યાએ થાય, પણ સુરતમાં એક જગ્યાએ 100 મકાનનું ડિમોલેશન થયું। એ ડિમોલેશન કોણ કરી ગયું એ જ ખબર નથી। એ ખબર નથી અને ધારાસભ્ય વિનુ મોરડિયા કહે કે કોર્પોરેશને ડિમોલેશન નથી કર્યું। જો કોર્પોરેશને ન કર્યું હોય તો નાગાલેન્ડ કે મણિપુરનું કોર્પોરેશન તો ડિમોલિશન કરવા આવે નહીં। અને 100 મકાન છે, 100 મકાન, એવું નથી કે નાની દિવાલ પડી છે કોઈ એક મકાનની। અને આ મુદ્દો સતત ગાજી રહ્યો છે। નાસિર નગર નામ છે, 100 મકાનનું ડિમોલિશન થયું। એક્ઝેક્ટ સેમ ડે બાજુમાં એક બિલ્ડરની બિલ્ડિંગ ખડકાઈ રહી છે, બેઝમેન્ટ સુધી એ બિલ્ડિંગ આવી ગઈ, તેને માત્ર નોટિસ આપવામાં આવી। સ્થાનિકોનો સીધો આક્ષેપ છે કે શું આ બિલ્ડર માટે રસ્તો કરી દેવાયો? ભાજપ નેતા, બે બિલ્ડર, અત્યાર સુધી આ પ્રકારની સ્થિતિ છે। ધારાસભ્ય કહી રહ્યા હોય કોર્પોરેશન રસ્તો, કોર્પોરેશને ડિમોલેશન નથી કર્યું। આ તસવીરમાંથી તમને દેખાઈ જશે, જે તૂટેલું છે એ ડિમોલેશન છે અને તેની સામે જે બેઝમેન્ટ ભરાયેલું છે એ બિલ્ડિંગ છે। અને એ બિલ્ડિંગ નું જે નામ છે એ પણ અઘરું છે। એ બિલ્ડિંગ ને બધી જ રીતે સફળ બનાવવા માટે શું આ ડિમોલેશન કરાયું? પાલિયા એલિગન્સ નો જે આલિશાન પ્રોજેક્ટ છે એને સફળ બનાવવા ડિમોલેશન કરાયું? આ સિદ્ધાંત સવાલ છે। અને બીજું કે રહસ્યમય ડિમોલેશન છે કે ફૂલપ્રૂફ પ્લાનિંગ સાથે ડિમોલેશન છે? વૈકલ્પિક વ્યવસ્થાથી લઈને બધું જ થશે, પણ જેવી આ વાત થઈ તો તાબડતોબ નવા પદાધિકારીઓને ગાંધીનગરનું તેડું આવી ગયું। એવી પણ ચર્ચા છે કે આ તપાસમાંથી સુરત પોલીસને બાજુ પર મુકાઈ છે। સૂત્રો મુજબ રેન્જ આઈજીને આ મુદ્દે તપાસ કરી રિપોર્ટ સોંપવા આદેશ કરાયો છે। વિચાર તો કરો, સુરત કોર્પોરેશનનો એક વિસ્તાર, એ વિસ્તારમાં 100 મકાન પડી ગયા। એ મકાન કોને પાડ્યા એનો જવાબ હજુ સુધી નથી। અધિકારીઓને પૂછો તો મીડિયા અમને ઘેરી રહ્યું છે, અમે સવાલનો જવાબ કઈ રીતે આપી શકીએ? સાહેબ, તમારો પગાર જનતાના ટેક્સના પૈસામાંથી થાય છે અને તમારી જવાબદેહી છે। તમને ના પૂછીએ તો મણિપુરના અધિકારીને પૂછીએ। સવાલ ઘણા ગંભીર છે। બે મુખ્ય સવાલ, ગ્રાફિક્સ ચલાવજો આવી ગયા હોય। પહેલો એ કે આ ડિમોલેશનને જે ભૂતિયા ડિમોલેશન અપાય છે નામ, એ ખરેખર ભૂતિયા છે કે ફૂલપ્રૂફ પ્લાનિંગ સાથે ડિમોલેશન થયું? અધિકારીઓને પોલીસે ભેગા મળી શું સોપારી ફોડી નાખી? એ સોપારી ફોડવામાં પાછળ કોણ છે? અને ફોડી જ નાખી છે તો હવે આ મુદ્દો એટલો મોટો થઈ ગયો છે કેમ કે બધા જ મીડિયા માધ્યમોમાં ગાજે છે। લીગલી થયું છે કે નહીં, ઘણા બધા સવાલો છે। અથવા તો જો કોઈને કંઈ ખબર જ ના હોય, સવાલનો જવાબ ના હોય, તો એલિયન શું સુરતમાં આવ્યા હતા, ડિમોલિશન કરીને જતા રહ્યા? જે પ્રકારની સ્થિતિ હોય તો પદાધિકારીઓને ગાંધીનગર બોલાવવાની જરૂર નથી, સીધો નાસાને ફોન કરવો જોઈએ। કેમ કે આ ઘટના મજાક બની ગઈ છે, એ હદે મજાક બની ગઈ છે। તમે લોકો કે અધિકારીઓ કે ધારાસભ્યની બાઇટ સાંભળશો, ખ્યાલ આવશે। પહેલા બાઇટ સાંભળી લઈએ, બાદમાં આગળ વધીએ। નહીં બોલું, હું તમને એ જ કહું છું કે તમે નીચે છે, તમે આવી રીતે ઘેરી લેશો તો કશું જ નહીં થાય। હું કઈ નોટિસ 30 પાછી આપવામાં આવી, એમાં સ્પષ્ટ લખેલું છે કે બાંધકામ બંધ કરો, તમારું કોઈ પરવાનગી નથી। ને આજે પણ જોઈ શકો છો 12મો દિવસ છે કે બાંધકામ અવિરતપણે ચાલી રહ્યું છે। કારણ કે આ બિલ્ડર જે છે એ ભારતીય જનતા પાર્ટીનો ધંધાની બિલ્ડર છે।
આજે 12મો દિવસ તેમ છતાં આટલો મોટો મહાકાય બાંધકામ ચાલે છે ગેરકાયદેસર, કોઈ પણ પ્રકારની પરવાનગી વગર. એની સામે અધિકારીઓમાં નૈતિકતા હોય, પ્રજાના ખરેખર નોકર હોય, બિલ્ડરના નોકર ન હોય તો આવીને તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. આને ડિમોલિશન કરવું જોઈએ અને આને જે કંઈ પ્લાન મંજૂરની રજા છૂટી મળી હોય બાકીના બાંધકામની એ પણ એને રદ કરવી જોઈએ. સુરતની અંદર છેલ્લા 10 દિવસ પહેલા નાસિરનગર નામનો વિસ્તાર છે, જ્યાં આ શહેરની અંદર ડેપ્યુટી સીએમ છે, હોમ મિનિસ્ટર છે, એના નીચે જંગલ રાજ જેવી પરિસ્થિતિ છે. કાયદો વ્યવસ્થા નથી. આજે જે રીતે ડાકુઓ આવે છે એ રીતે સાદા કપડામાં પોલીસો આવે છે. સાદા કપડાની અંદર બધું આવે છે, મશીનો, સરકારી મશીન બધું જ આવી જાય છે અને 100 જેટલા ઘરના લોકોના ઘરમાં લૂંટ મચે છે અને આખું ડિમોલિશન કરીને ઘર તોડી દેવામાં આવે છે. 100 એ અટકી ગયા, બાઇટ અટકી ગઈ, પણ એટલા જ ઘર તૂટ્યા હશે. સીધો સવાલ, આ રહસ્યમય છે, ફૂલ પ્રૂફ પ્લાનિંગ છે, એલિયન કરી ગયા? જવાબ નથી. આટલું મોટું તંત્ર છે, રેન્જ આઈજીને ગુપ્ત રાહે તપાસ કરવાનો આદેશ આપવામાં આવે તો મતલબ કે રંધાઈ તો રહ્યું છે ઘણું બધું, પણ ખીચડી કોની પાકી છે? 100 લોકોની તો દાજી છે, એને ઘર વિહોણા કરી નાખ્યા. જેની ખીચડી પાકી છે એ કહેશે તો નહીં, પરંતુ હા, સુગંધથી અંદાજો આવી જાય અને બહુ લાંબો સમય ન લાગે કે ખીચડી પાકી રહી છે. કોને સોપારી ફોડી છે? ઘણા બધા સવાલો છે. સંજય ઇજાવા આપણી સાથે જોડાશે, આરટીઆઈ એક્ટિવિસ્ટ. સંજયભાઈ, સ્વાગત છે આપનું. સંજયભાઈ, એલિયન આવી ગયા કે શું સુરતમાં? સુરતમાં છેલ્લા કેટલા સમયથી એલિયન ફર્યા કરે છે. આપણે જોયું છે, આપણે એક એલિયન અત્યારે એવું આપણે વચ્ચે મુદ્દાઓ મૂકતા હોય છે, કોઈ પણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં. પણ ફરક ખાલી એટલું છે, ચમરબંધી ખાલી આ જે ગરીબ પરિવારના લોકો છે અને 100 થી 150 જેટલા જે પરિવારો જે ત્યાં રહેતા હતા એ લોકો ચમરબંધીમાં એ લોકોનું ગણાઈ ગયું છે, એટલે એ લોકોના એલિયન્સને બોલાવીને તાત્કાલિક તોડાવી નાખ્યું છે. વિથ પોલીસ પ્રોટેક્શન, સુરત પોલીસના પ્રોટેક્શનથી એસએમસીના અધિકારીના ઉપસ્થિતિમાં કોને તોડ્યું છે પણ એ ખબર નથી, પણ બાકી બધું ડિમોલિશન થઈ ગયું છે. અને જે વાતો જે અત્યારે જે ચાલી રહ્યા છે એ પ્રમાણે જોવા જાય તો અધિકારીઓને પણ ખબર છે અને પ્રોટેક્શન માંગનાર જે વ્યક્તિ છે એને પણ ખબર છે કે આ પ્રોટેક્શન મેં માંગ્યું છે, અને જે પ્રોટેક્શન આપનાર વ્યક્તિ છે એને પણ ખબર છે કે અમે પ્રોટેક્શન આપ્યું છે, પણ ઓન પેપર કોઈ વસ્તુ અત્યારે હાલમાં દેખાતું નથી. એટલા માટે આ જે પ્રશ્ન અત્યારે હાઈકોર્ટ સુધી પહોંચી ગયેલું છે મામલો પણ, અને રેન્જ આઈજી જેવા અધિકારીઓને આ મામલા ઉપર તપાસ કરવાનો પણ આદેશ આપ્યો છે. એટલે એની અંદર 100% એલિયન્સ આવીને આ કામ કરી ગયું છે એવું સરકારને પણ દેખાય છે. અને આ ચમરબંધી કરીને જે અત્યારે ટેગ આપવામાં આવેલો છે, આ 150 જેટલા ગરીબ પરિવારને આપવામાં આવેલું છે એવું અત્યારે અમારું માનવું છે. એટલા માટે એમનું ઘર તૂટી ગયું છે, કારણ કે એને 15 દિવસ એડવાન્સમાં એક નોટિસ આપવાનો સુપ્રીમ કોર્ટનો ચુકાદો હોવા છતાં અને કાયદાકીય પ્રવૃત્તિ પૂર્ણ કર્યા વગર કોઈ પણ ડિમોલિશન ના કરી શકે, કોઈ પણ બુલડોઝરબાજી ના કરી શકે એવી રીતે કાયદાઓ બનાવવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે, હાઈકોર્ટનો ચુકાદો છે, છતાં એની ઉપરવટ જઈને જો આ કામ કરવું હોય તો એલિયન્સને જ ખરેખર આ કામ કરી શકે છે. અને બાકી આમ સાધારણ નાગરિક જે ભારતના બંધારણને જોડે લાગુ પડતું હોય અથવા બંધારણને જે માનીને જે કામ રહેતા હોય, કોઈ પણ ભારતના નાગરિક આ પ્રમાણે કામ ના કરી શકે. ઓકે, સાહિસ જગતાપ ઘટના સ્થળ ઉપર છે, કેમ કે ધરણા અને કાર્યક્રમો પણ ચાલી રહ્યા છે. સાહિસ, સ્થાનિકો મુજબ આ એલિયનમાં કોણ કોણ હોઈ શકે? પહેલો સવાલ. બીજો સવાલ એ કે આ જે રસ્તો કરી આપવાની વાત છે કે શું બિલ્ડરને રસ્તો કરી આપ્યો છે? સીધો આક્ષેપ છે. ત્રીજો મુદ્દો એ કે અધિકારીને હમણાં બાઇટ જોતા હતા કે અધિકારીએ કહ્યું કે આ રીતે અમને ઘેરી લેશો તો હું જવાબ નહીં આપું. એટલે આ તુમાખી છે કે જવાબ નથી, કે ખરેખર અધિકારી એટલા ભોળા છે કે એને પણ ખબર નથી કે આ એલિયન કોણ છે? કે અધિકારી યોગ્યપણે જવાબ નથી આપી રહ્યા, તે હવે રજા પર ઉતરી ગયા છે પ્રવીણ, કારણ કે મામલો ગાંધીનગર સુધી પહોંચી ચુક્યો છે અને સમગ્ર મામલાને લઈને હવે 100 થી વધુ પરિવારજનો ઘર વિહોણા થઈ ચુક્યા છે અને હાલ હવે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પાલિકા કમિશનરના બંગલા પર અત્યારે મોટી સંખ્યામાં અસરગ્રસ્ત લોકો જે છે તે હાલ પહોંચ્યા છે અને તેમના દ્વારા અત્યારે વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે. જે રીતના અસરગ્રસ્ત લોકો અહીં પહોંચ્યા છે એમના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ જે રીતના લોકો ન્યાયની માંગણી કરી રહ્યા છે અને ન્યાયની માંગણીને લઈને અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે નસીબનગરની અંદર બાંધકામ તોડવામાં આવ્યું હતું તેની જ બાજુમાં નવો પ્રોજેક્ટ ઉભો કરવામાં આવ્યું છે. પ્રોજેક્ટને પણ
પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે અને નોટિસ ની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બાંધકામ બંધ કરી દેવામાં આવે, પરંતુ એ બાંધકામ હજુ પણ શરૂ છે. કોઈ પણ પ્રકારે પાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી જે છે તે નથી કરવામાં આવી અને તેને લઈને અત્યારે કોંગ્રેસ અગ્રણી જે છે તે હાલ અહીં ઉપસ્થિત છે અને તેમને લઈને હાલ અત્યારે પાલિકા કમિશનરના જે બંગલા પર જે છે પહોંચ્યા છે અને તેમના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. યોગ્યપણે ન્યાય નહીં મળે ત્યાર સુધી અહીં શાંતિપૂર્ણ માહોલમાં બેસી રહીશું તેવી વાત જે છે તે અસરગ્રસ્ત અને કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા કરવામાં આવી રહી છે. અને હાલ અત્યારે આપણી જોડે સ્થાનિક અગ્રણી ઉપસ્થિત છે, એમની જોડે જ વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તમારા જ વિસ્તારમાં ડિમોલેશન થયું છે, શું કહેશું? जबरदस्त अन्याय जो है देख मेरे संसार की हालत क्या हो गई, इतना बदल गया इंसान कि न्याय के लिए हमारे को उनके घर आना पड़ता है। 2-2 घंटे तक सूरत महानगर पालिका में बैठे हुए थे हम न्याय के लिए, गरीबों के लिए, लेकिन कोई सुनने वाला नहीं। जबकि पहले से इनको बताया गया था कि हम आपके लिए सिर्फ इतना ही मांगना चाहते हैं कि भाई गरीब जो 11 दिन से बैठे हुए रास्ते पर बैठे, ना उनको खाने को है ना उनको पीने को है, उनके लिए कोई रास्ता करो। लेकिन कुछ रास्ता नहीं कर रहे, वो धूम दबा के वहां से भाग आए। हम उनके घर आके बैठे और महात्मा गांधी के रास्ते पे इनको गुलाब देके पूछेंगे कि आप तो एसी बंद हॉल में सो रहे हो, लेकिन ये गरीब बेचारा रोड पर सो रहा है। બિલકુલ તે ન્યાયની માંગ કરવામાં આવી રહી છે. અસલમભાઈ, એકને ગોળ બીજાને ગોળ એવી રીતની સ્થિતિ જોવા મળી રહી છે. બીજી બાજુ નોટિસ આપવામાં આવી છે, કાર્યવાહી નથી થઈ અને બીજા લોકો 100 જેટલા લોકો ઘર વિહોણા થયા છે, શું કહેશો? નાસિર નગરનો જે બનાવ છે એનો વાસ્તવિકતા બધા સ્વીકારી લીધી છે, સીધી રીતે કાટકતરી રીતે કે ખોટું થયું છે, અમાનવીય અત્યાચાર થયું છે, ગેરકાયદેસર થયું છે અને માફિયાગીરીથી થઈ. પરંતુ મનપા તંત્રના જે અધિકારીઓ સ્થળ પર ઉભા રહીને ગરીબોના ઝૂંપડાઓને ડિમોલિશન કરતા હતા એમને આજ દિવસ સુધી સસ્પેન્ડ કરવામાં આવતા નથી. એના મેં વિડીયો આપ્યા છે. અને જે 11 દિવસ થઈ ગયા ગરીબ લોકો ઘર વિહોણા થઈ ગયા છે. ઉપર આકાશ ને નીચે ધરતી છે, કોઈ વિકલ્પ નથી. એમને માનવતાના ધોરણે વૈકલ્પિક આવાસ આપવું જોઈએ, મનપા તંત્ર આજ દિવસ સુધી આપ્યું નથી. એ જ માંગ સાથે આજે સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ વિપુલભાઈ ઉદનાળાના નેતૃત્વ હેઠળ મનપા કચેરી ખાતે અમે ધરણા કરતા હતા અને સવારથી કીધું હતું કે અમે મળવા આવવાના છે. પરંતુ આ અધિકારીઓ પલાયનવાદની નીતિ અપનાવી. ઓફિસમાં મનપા કચેરીમાં એક પણ ઉચ્ચ અધિકારી હાજર ના હતો, કમિશનર શ્રી પોતે હાજર ના હતા. એટલે અમારે ન છૂટકે શહેરના ઇતિહાસમાં, કોંગ્રેસના શહેર ઇતિહાસમાં પ્રથમવાર કમિશનરના બંગલે આવીને શાંતિથી ગાંધી ચિંજા માર્ગે ગુલાબનો ફૂલ, આ કમરછાપ લોકોને ગુલાબના ફૂલ આપવાની જરૂર પડી. કેમ? લોકોના હિત માટે, ગરીબોના ન્યાય માટે, અને શાંતિથી બેઠા છે. આવે તો અમારી એક જ રજૂઆત છે કે કમરછાપ લોકો આ ગુલાબનું ફૂલ લો અને આ ગરીબ લોકોને એનો ન્યાય પણ વૈકલ્પિક આવાસ આપો. વૈકલ્પિક આવાસ આપવાની વાત જે છે તે કરવામાં આવી રહી છે. જોઈ શકાય છે પ્રવીણ, મોટી સંખ્યામાં અસરગ્રસ્ત અને કોંગ્રેસના અગ્રણીઓ જે છે તે પાલિકા કમિશનરના બંગલા પર પહોંચ્યા છે અને ન્યાયની માંગ જે છે તે કરવામાં આવી રહી છે. એટલે સાઈસ આ બધું ચાલ્યા રાખશે જો મૂળ વાત એ છે કે તમે એને ગ્રાઉન્ડ બનાવી દીધું, એટલે કે મેદાન બનાવી. મેદાનની આમ પણ અછત છે શહેરોમાં. રહેણાંક મકાનો તમે ડિમોલિશન કરીને મેદાન બનાવી દીધું, પણ આ જે બે ભાજપના બિલ્ડરોની વાત થઈ રહી છે, એક બાજુ એમ કહેવાય છે કોણ પાડીને ગયું ખબર નથી, હજી સુધી શું રડારમાં નથી આવ્યું કંઈ. ચર્ચાએ શું રહેવું છે સ્થાનિક સ્તરે? આ કમળ અને ગુલાબ તો ચાલ્યા કરશે, તપાસ પણ ચાલ્યા કરશે, ગાંધીનગરનું તેડું પણ ચાલ્યા કરશે. સ્થાનિક સ્તરે શું ચર્ચાઈ રહ્યું છે? બિલકુલ તે જે રીતના ચોક્કસપણે અત્યારે માહિતી સામે આવી રહી છે કે જે બાજુમાં પ્રોજેક્ટ બની રહ્યો છે તેમના જ બિલ્ડર દ્વારા રસ્તો કાઢવા માટે આ ડિમોલેશન કરવામાં આવ્યું હતું, પરંતુ પાલિકાના કોઈ પણ અધિકારી, સ્ટેન્ડિંગ ચેરમેન હોય, મેયર હોય કે પછી પાલિકા કમિશનર હોય, મીડિયાને યોગ્યપણે જવાબ નથી આપવામાં આવી રહ્યો અને જે બાજુમાં બિલ્ડર છે તે પણ મીડિયા સામે નથી આવ્યા. એટલે ચોક્કસપણે કહી શકાય કે આની અંદર ડિમોલેશન કોને કર્યું છે તે ચોક્કસપણે માહિતી નથી સામે આવી, પરંતુ અત્યારે જે ઉગ્ર વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે પાલિકા કચેરી ખાતે અને પાલિકા કમિશનર ના બંગલા પર પહોંચ્યા છે. અને જે બિલ્ડરના કારણે 100 જેટલા લોકોને જે છે તે ઘરોને ડિમોલેશન કરવામાં આવ્યો છે તેવી લોક ચર્ચા ચાલી રહી છે. કારણ કે બિલ્ડર પણ જે છે તે બાજુમાં જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તે બિલ્ડર પણ ભૂગર્ભમાં ઉતરી ગયો છે તેવી સ્થાનિક લોકો ચર્ચા ઉઠી છે. જી ઓકે સંજયભાઈ, આ બધું થયું અને જે વાત આવી રહી છે કે સુરત પોલીસને આમાં થોડી તપાસથી થોડી બહાર રખાય, રેન્જ આઈજી પાસેથી ગુપ્ત તપાસ કરીને રિપોર્ટ સોંપવાનો આદેશ છે, તો ખરેખર અધિકારીઓ અને પોલીસે ભેગા મળીને સોપારી ફોડી છે કે ખેલ અલગ છે? ના, અત્યારે જે મળતી માહિતી મુજબ તો આ વસ્તુ ચોક્કસ છે. આની અંદર જો આ
અધિકારીઓને ધ્યાન બહાર આ કામ થયું હોત તો અત્યારે આ 9 દિવસની અંદર ઘણા બધા ટોપ લેવલના IAS કે IPS અધિકારી અત્યારે સસ્પેન્ડ થઈ ગયો હોતે, એને અત્યારે ઘરે બેસાડીને અહીંયા તપાસ ચાલતું હોતે, આ બધી વસ્તુ થતું હોતે. પણ આજે પણ 9 દિવસ 10 દિવસ થઈ ગયા છતાં પણ જો એની અંદર કોઈ પણ અધિકારીને કોઈ સસ્પેન્શન આપવાનું, કોઈ ચાર્જશીટ આપવાનું એવું કોઈ કામ થયું નથી. એનો મતલબ એવું થાય છે, અને ગાંધીનગરથી લઈને સુરત મનપા સુધી આ તમામ અધિકારીઓ અને પદાધિકારીઓને આ મેટરનો ખબર છે. આની અંદર લાખો કરોડો રૂપિયાનો વહીવટ પણ થઈ ગયો હશે. કારણ કે એક પણ આ 150 જેટલા જે બેઘર થઈ ગયેલા લોકોમાંથી એક પણ લોકો એવું નથી કીધું અમને એની અંદર કઈ વળતર મળ્યું છે, અમને એની અંદર કઈ પૈસા આપવામાં આવ્યું છે, અથવા અમને અન્ય જગ્યાઓ પર ટ્રાન્સફર કરવા માટેનો વાયદો કરવામાં આવ્યો છે. એક પણ લોકો કીધું નથી, અને એ લોકો ત્યાં એ જગ્યા ઉપર જ બેસવામાં આવેલા છે હજી પણ. તો એનો મતલબ એવું થાય છે આ જે સોપારી ફોડવાની જે વાત છે એ ઉપરના લેવલે થયું છે. અધિકારીથી લઈને ગાંધીનગર સુધી આ સોપારી ફૂટી ગયું છે. એટલા માટે એક પણ અધિકારીને આજ દિન સુધી સસ્પેન્ડ કરવાની નહીં તો આ ગાંધીનગરના તેડા કઈ રીતે આવે છે? કેમ કે નવનિયુક્ત બધા પદાધિકારીઓ છે, હમણાં જ કોર્પોરેશનમાં જ્વલંત જીત મળી, તો આ એક જે એક્સરસાઇઝ થઈ રહી છે એ ખાલી સમાચારો માટે હોય છે કે ના કંઈક થઈ રહ્યું છે? ચિંતા ન કરો, અમે ઉચકાવશું, અધિકારીઓને ખખડાવશું. જોડે એગ્રી છું, કારણ કે કમસે કમ એક તેડું આવે અને આ બધાને ગાંધીનગર લઈ જાય એટલું તો ન કરે તો જનતા શું વિચારશે, અને પત્રકારો શું વિચારશે, અને સમાચારો લોકો સમક્ષ શું આવશે? એટલા માટે આનાથી બે ફાયદો છે. એક ફાયદો એ છે કે કડક કઈ કાર્યવાહી થવા જઈ રહ્યા છે એટલા માટે ગાંધીનગર બોલાવ્યા છે એવું એક સમાચાર જાય. અને બીજો ફાયદો એ છે પણ લોકોને અહીંયા લોકલ મીડિયામાંથી અને લોકોનો જે આક્રોશથી આ અધિકારીઓને દૂર રાખવા માટેનું બીજું એક કાવતરું છે. એટલે અધિકારીઓને અહીંથી શિફ્ટ કરીને ગાંધીનગર લઈ ગયા છે. જેમ આપણે પેલા આઈલેન્ડ ની અંદર અથવા હોટલ ની અંદર પેલા MLA ને ભરીને જ્યાં સુધી સરકાર ન બને ત્યાં સુધી બેસાડી રાખે, એ ટાઈપનું એક કાવતરું અહીંયા ભાજપે અત્યારે કર્યું છે. આ સરકારે એક પણ નેતા બોલવા તૈયાર નથી. એક પણ અધિકારી નથી બોલતા ને એક પણ નેતા નથી બોલતા. કોઈને પણ માઇક ને ધક્કો મારીને અધિકારીઓ ભાગી રહ્યા છે, અને ઘણા બધા વિડીયો આપણે અત્યારે વાયરલ થયા છે, ઘણા બધા વિડીયોમાં જોઈ રહ્યા છે. અધિકારી નથી, પદાધિકારી નથી, MLA કોઈ પણ વ્યક્તિ કોઈ જવાબ આપવા તૈયાર નથી. અને જેમ આ જે ડિમોલિશન ની વાત આવે એટલે મુંહ ફેરીને જતા રહીએ છે એવું અત્યારે આપણે દેખાઈ આવે છે. એટલે ચોક્કસપણે આની અંદર કોઈ બહારના એજન્સીનું ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ. આ પ્રધાનમંત્રી સુધી આ જે વાતને પહોંચાડવું જોઈએ, અને ત્યાર પછી જો કોઈ સેન્ટ્રલ એજન્સીની અંદર ઇન્વેસ્ટિગેશન કરે તો આ ભૂતિયા જે ડિમોલિશન જે થયું છે એ બહાર આવશે. બાકી રાજ્ય સરકાર દ્વારા આ કરવામાં આવશે તો એની અંદર કશું થવાનું નથી. એ અત્યારથી તમે લખીને રાખજો, કારણ કે એની અંદર કોઈને પણ નાના કર્મચારીઓને કદાચ સસ્પેન્ડના રૂપે કાર્યવાહીના રૂપે કરવામાં આવશે. બાકી કોઈ એક્ઝિક્યુટિવ એન્જિનિયર અથવા જે ક્લાસ 1ના અન્ય કોઈ પણ અધિકારીને અથવા કોઈ IPS અધિકારીને જેને પ્રોટેક્શન પૂરું પાડ્યું છે એ લોકોને કદાચ આપણે કાર્યવાહીના રૂપે જોવા માટે કશું કરશે એવું મને લાગતું નથી. કારણ કે આ હાઈ લેવલ ઉપર હાઈ પ્રોફાઇલ કેસ અત્યારે બની ગયેલું છે. એટલા માટે હંમેશાની જેમ આ વસ્તુ બી પીંડલું વળી જવાનું છે. ઓકે, તો સાહિસ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનથી લઈને કોર્પોરેશનના કોઈ પદાધિકારી, કેમ કે આપણે ડિબેટ માટે પણ પ્રયાસ કર્યો, એટલીસ્ટ એનું વર્ઝન તો લઈએ, એ શું કહે છે? પણ એક જે અધિકારીની બાઇટ સાંભળી એમાં એ જ કહી રહ્યા છે ને કે ભાઈ ઘેરો નહીં, સવાલોથી ઘેરાયો છો સાહેબ, બૂમથી નહીં. તો પદાધિકારીઓ શું કહી રહ્યા છે? તમારી વાત થઈ કોઈ સાથે? બિલકુલ, તે ચોક્કસપણે સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ દ્વારા જે રીતના ફોન કરવામાં આવ્યો હતો, અને રાજન પટેલને ફોન કર્યા બાદ તેમના દ્વારા કોઈ પણ પ્રકારે ફોનનો રિપ્લાય નથી આપવામાં આવ્યો, અને સતત જ્યારે ડિમોલેશન થયું છે ત્યારબાદ પાલિકા કમિશનર હોય કે સ્ટેન્ડિંગ ચેરમેન હોય કે મેયર હોય, તમામ કોઈ પણ પદાધિકારીઓ મીડિયાથી દૂર રહી રહ્યા છે. અને એક પણ પદાધિકારી જે છે તે મીડિયાને જણાવતા નથી કે ડિમોલેશન શા માટે કરવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગ ચેરમેનનું નિવેદન સામે આવ્યું હતું. 2 દિવસ અગાઉ મીડિયા જ્યારે પાલિકા કચેરી પહોંચી હતી ત્યારે સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલે જણાવ્યું હતું કે SMC દ્વારા ડિમોલેશન નથી કરવામાં આવ્યું. સમગ્ર ઘટનાની તપાસ જે છે તે પાલિકા કમિશનરને સોંપવામાં આવશે, અને ત્યારબાદ રિપોર્ટ આવ્યા બાદ જ માહિતી સામે આવશે કે કોના દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું છે. પરંતુ અત્યારે પાલિકા કમિશનર પણ કોઈ જવાબ નથી આપી રહ્યા. સાથે સાથે રાજન પટેલ જે સ્ટેન્ડિંગ ચેરમેન છે તે પણ હવે જવાબ નથી આપી રહ્યા, અને મેયર એ પણ જવાબ નથી આપી રહ્યા. એટલે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આ ભૂતિયા ડિમોલેશનને લઈને જે પાલિકાની ઓફિસની અંદર બેસતા સત્તાધીશો હોય છે એક પણ હવે
મીડિયા સમક્ષ બોલવા માટે ઇનકાર કરી રહ્યા છે અને હાલ હવે કોંગ્રેસ મેદાને ઉતર્યું છે. અસરગ્રસ્તો પણ ખૂબ જ રોષે જોવા મળી રહ્યા છે. ઓકે, એવું લાગે છે ખીચડી નહીં પંચધન્યની ખીચડી પાકી રહી છે અને કદાચ જો અત્યાર સુધી જવાબ ન હોય તો કદાચ નાસા પણ કોન્ટેક્ટ કરે તો નવાઈ નહીં. આ એક જોક ચાલી રહ્યો છે, આમ તો જોક જ બની ગયો છે. ડિમોલેશન કોણ કરી ગયું ખબર નથી. આટલો મોટો વહીવટ કોર્પોરેશન સંભાળે છે અધિકારીઓ પદાધિકારીઓ, એટલા માટે જ પદાધિકારી અથવા તો મેયર કે પછી સત્તાધીશોના ઘર બહાર પીડિતો આ રીતે બેઠા હોય અને એની રાહ જોતા હોય. આવું જ કદાચ સુરતમાં જ બને. અઘરી ઘટના છે. જોઈએ એલિયન નીકળે છે કે બીજું કોઈ નીકળે છે કે એલિયનના નામે બીજું કોઈ નીકળે છે. ધન્યવાદ ઇજાવા સાહેબ અને ધન્યવાદ સાઈઝ જગતાપ સુરતથી જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.